નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિદિક્ષા પરમાર. વડોદરા શહેરને નશામુક્ત બનાવવા માટે પોલીસ કમિશનર નરસિંહા કોમરની સૂચનાથી શહેર એસઓજી પોલીસે મોટો દરોડો પાડી અકોટા ટાઉનશીપ વિસ્તારમાંથી ₹10.20 લાખની કિંમતની ચાઇના બનાવટની પ્રતિબંધિત સિગરેટનો જથ્થો ઝડપી પાડ્યો છે. એસઓજી પીઆઈ બીડી જીત્યા અને તેમની ટીમને બાતમી મળી હતી કે અકોટા ટાઉનશીપના મકાન નંબર B99માં ભાડેથી મકાન રાખી સૈફાન ઉર્ફે બાબા મેમણ અને અવેશ પટેલે પ્રતિબંધિત સિગરેટનો મોટો જથ્થો સંગ્રહિત કર્યો છે. બાતમીના આધારે એસઓજી પીએસઆઈ RN સિસોદિયા અને ટીમે દરોડો પાડતા સ્થળ પરથી કાયદાના સંઘર્ષમાં આવેલો એક કિશોર મળી આવ્યો હતો. મકાનમાં તલાશી લેતા ચાઇના બનાવટની એલ્ફબાર, યોટો અને લોસ્ટ મેરી સહિતની ચર્ચિત બ્રાન્ડ્સની ₹10,20,000ની કિંમતની 408 સિગરેટ મળી આવી હતી. તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલો કિશોર માસિક ₹5,000ના પગારે આ જથ્થાનું રક્ષણ અને વેચાણ કરતો હતો. આ મામલે અકોટા પોલીસ મથકે ધી પ્રોહિબિશન ઓફ ઇલેક્ટ્રોનિક સિગરેટ એક્ટ અને કોટપા હેઠળ ગુનો નોંધી ફરાર મુખ્ય આરોપીઓ સૈફાન ઉર્ફે બાબા મેમણ અને અવેશ પટેલને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. જીતેન્દ્રસિંહ રાજપૂત સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.